સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે। સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટમાં આઈસ્ક્રીમ ઉત્પાદન ક્ષમતા 20,000 લીટર પ્રતિદિનથી વધારી અને 1 લાખ લીટર પ્રતિદિન કરવામાં આવી છે, જે ડેરી ઉદ્યોગમાં તેની વિસ્તરણ ક્ષમતા અને નિષ્ઠાને દર્શાવે છે। સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્લાન્ટે તેની 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, સલામતી નિયંત્રણો અને પ્રોસેસિંગ ટેકનોલોજી દ્વારા પોતાને વિશેષ બનાવ્યું છે। આ પ્રભાવશાળી પ્રદર્શનને ધ્યાનમાં રાખી અને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા પ્લાન્ટને એવોર્ડ આપવામાં આવ્યો છે। મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસી પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, ડિરેક્ટરો અને એમડી અરુણ પુરોહિતની ઉપસ્થિતિમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આ એવોર્ડ ગૌરવની વાત છે। આ પ્રદાન તેમના શ્રમ અને સમર્પણ માટેનું સન્માન છે। જયેશ પટેલે ડેરીના અધિકારીઓ, પશુપાલકો અને સહભાગી તમામને અભિનંદન પાઠવ્યા હતા। ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને તેમાં દર્શાવેલી પ્રગતિશીલતા માટે ખાસ બિરદાવવામાં આવ્યું હતું। સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જો તો જે રીતની ખાસ કરીને 2.5 લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે। ખૂબ જ ગૌરવની વાત છે। સુમુલ ડેરી એના 2.5 લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય એ દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે। આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આ એવોર્ડ છે। આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપનું છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમુલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે। પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો।